રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં પૂરની જ્યારે સ્થિતિ સર્જાય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે। આજે સાંજે પીએમ ગુજરાત આવશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરનાર છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે તબાહીની સ્થિતિ જોવા મળી રહી છે। તે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવવાના છે। સાંજે તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાત કરશે અને તમામ પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત કરનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે પ્રધાનમંત્રી। કલ્પેશ રાવલ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી હવે ખુદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે, પ્રધાનમંત્રીનો આ પ્રવાસ કઈ રીતનો ગણી શકાય? સામાન્ય રીતે બનાસકાંઠામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે એટલે એ વિસ્તારમાં પ્રધાનમંત્રી મુલાકાત લેશે એવી શક્યતા છે। અત્યારે હમણાં થોડી મિનિટો પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે। ગઈકાલે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, સ્થિતિનો ચિતાર આપ્યો હતો। આજે પણ મુખ્યમંત્રી પણ તેઓ દિલ્હી છે ત્યારે સંભવતઃ બંને સાથે પણ હવે ખાસ એરિયલ સર્વે પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી દ્વારા, જે વિસ્તારોમાં સ્થિતિ વણસી છે ત્યાં આગળ, અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ, જે સ્થળાંતરિત કરાયેલા લોકો છે તેમને પણ મળશે। રાહત બચાવની કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે। કેન્દ્ર સરકાર તરફથી વધુ મદદની જાહેરાતની પણ શક્યતા છે। અત્યારે હાલ એરફોર્સ, એનડીઆરએફ, કેન્દ્રીય એજન્સીઓની મદદ આપવામાં આવી રહી છે, પરંતુ નાણાકીય મદદ પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે, કારણ કે જ્યારે પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે રાજ્યો પાસે ટાંચા સાધનો હોય છે। આર્થિક રીતે પણ કેન્દ્રની સરખામણીમાં જ્યારે આર્થિક રીતે પણ એ પ્રકારની સ્થિતિ હોતી નથી, એટલે આવા સંજોગોમાં સંભવતઃ વધુ કેન્દ્રીય આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી શક્યતા છે। સૌથી પહેલા તો તેઓ બનાસકાંઠાના પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે। સાંજે 5 વાગે તેમનું આગમન થઈ રહ્યું છે એ પ્રકારની માહિતી મળી રહી છે, અને સંભવતઃ મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના મોટાભાગના સભ્યો પણ એ વખતે ઉપસ્થિત રહેશે। રાહત બચાવની કામગીરીની સાથે સાથે પૂરગ્રસ્ત વિસ્તારમાં કેવી રીતે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તમામ બાબતોનો ચિતાર મેળવશે, અને ત્યારબાદ કેન્દ્ર તરફથી વધુ શક્ય કેટલી મદદ થઈ શકે છે તેની પણ પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવે। સાંજે 5 વાગે તેમનું ગુજરાત આગમન થઈ રહ્યું છે, એરિયલ સર્વે થશે અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્યથા પણ જાણશે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। જી આભાર કલ્પેશ આ સમગ્ર માહિતી બદલ।